જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને લેડીઝ પેન્ટનું એકદમ પરફેક્ટ ડિટેલમાં કટિંગ કરતા શીખવાડવાની છું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તમને આવા અવનવા કટિંગ અને સ્ટિચિંગના વિડીયો જરૂર જોવા મળશે. તો હવે આ પેન્ટનું કટિંગ કરવા માટે મેં અહીંયા 2 મીટર કાપડનો યુઝ કર્યો છે. જો ફૂલ હેવી સાઈઝનું પેન્ટ હોય તો તમે 2.5 મીટરના કાપડનો યુઝ પણ કરી શકો છો. આ પેન્ટનું કટિંગ આગળ અને પાછળના ભાગનું અલગ અલગ હોય છે, તો એટલા માટે કાપડને પણ આપણે 2 વડું જ રાખવાનું છે, 4 વડું રાખવાનું નથી. અને આપણી બાજુ આપણે બંધ સાઈડ કે ઓપન સાઈડ કોઈ પણ રાખી શકીએ છીએ, કારણ કે આને ફરતી સાઈડથી જ આપણે કટિંગ કરવાનું હોય છે એટલા માટે. તો અહીંયા કાપડની ઓપન સાઈડ મેં મારી તરફ રાખી છે. હવે અહીંયા હું એક સીધી લાઈન ડ્રો કરી દઈશ. તો અહીંયાથી અહીંયા સુધીની આપણી લંબાઈ રહેશે ને આ આપણે પહોળાઈ. તો અહીંયા લંબાઈમાં હું એક ઊભી લાઈન ડ્રો કરવાની છું આ રીતે સ્કેલની મદદથી. આ લાઈન દોરવાથી જો આપણે આડાઅવળું કાપડ હોય તો એક સરખું થઈ જાય, એટલા માટે આપણે આ લાઈન દોરી દેવાની. ત્યારબાદ પેન્ટનું આપણે માર્કિંગ કરવાનું છે. હવે આપણે અહીંયા નીચેના ભાગથી મોડીનું નિશાન લગાડવાનું છે. ત્યાંથી મોડી આવશે ને ઉપર કમર આવશે. બોડી માપથી આ પેન્ટનું કટિંગ કરવાના છે, એના માટે મેં આ 4 માપ લઈ લીધા છે, જે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે. એ 4 માપ આપણે લેવાના. તો અહીંયા મોડી વાળવા માટે આપણે 1.5 ઇંચ ઉપર એક નિશાન લગાડવાનું છે અને ત્યાંથી આપણે લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તો આની લંબાઈ છે 35 ઇંચ. તો અહીંયા હું પછી 35 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ આ રીતે. અહીંયા નીચેથી આપણે 1.5 ઇંચ લીધું અને ઉપર પછી લંબાઈ લીધી. હવે લંબાઈ ઉપર આપણે 2 ઇંચ એક નિશાન લગાડવાનું છે નીફો વાળવા માટે, જ્યાં આપણે લબર આવશે. એટલે આમાં લબરનું પણ આપણે એડ કરી દેવાનું છે, અલગથી કાપડ નથી આપણે લગાડવાનું. હવે આ ત્રણેય માર્કિંગ ઉપર આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. તો અહીંયા નીચેથી 1.5 ઇંચ મોડી માટે લંબાઈ, પછી 2 ઇંચ નેફા માટે. હવે આપણે માર્કિંગ કરવાનું છે હિપ્સના રાઉન્ડના માપ પરથી. તો હિપ્સના રાઉન્ડ છે આપણે 39 ઇંચ. તો એના આપણે પહેલા આ રીતે 4 ભાગ કરવાના. કોઈ પણ માપ આવે એના 4 ભાગ કરીને પછી આપણે માર્કિંગ કરવાનું છે. તો આ રીતે પટ્ટીની મદદથી મેં 4 ભાગ કર્યા છે. તો 39ના 4 ભાગ થશે 9.5 ઇંચ. તો 9.5 ઇંચ આ લાઈન ઉપર આપણે માર્કિંગ કરી દેવાનું છે. તો અહીંયા હું આ રીતે 9.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ. ત્યારબાદ આપણે અહીંયા 2.5 ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ રાખવાનું છે. પેન્ટનું કટિંગ હોય એટલે એના માટે અહીંયા 2.5 ઇંચનું લૂઝિંગ રાખવાનું. અને તમે 3 ઇંચનું લૂઝિંગ પણ રાખી શકો. હવે ત્યાં એક ઊભી લાઈન ડ્રો કરી દેવાની છે આ રીતે. હવે આ જે લાઈન હશે તે આપણા આસનની છે. આ રીતે આપણે એકવાર ચેક કરી લેવાનું, ક્રોસમાં લાઈન નથી ને તે. તો અહીંયાથી ટોટલ 12 આવ્યા છે, તો અહીંયા નીચે પણ 12 આવવા જોઈએ આ રીતે. તો આ એકદમ સીધી લાઈન જ છે. હવે અહીંયા પણ આપણે ઇંચના 4 ભાગ લેવાના અને એમાં 2 ઇંચ વધારવાના. તો 4 ભાગ થશે 9.5 ઇંચ, એમાં 2 ઇંચ વધારશું એટલે થશે 11.5 ઇંચ. તો ત્યાં એક આડી લાઈન ડ્રો કરી દેવાની. તો ઉપર આપણે 2.5 લીધા, અહીંયા આપણે ઇંચના 4 ભાગ કરીને 2 ઇંચ લીધા. અને આગળથી આપણે આ રીતે 2 ઇંચ ઉપર એક માર્કિંગ કરીને આસનની ગોળાઈ આપી દેવાની. તો હું અહીંયા ફ્રેન્ચ કર્વની મદદથી આ રીતે ગોળાઈ આપી દઈશ. ઉપરથી આપણે આ રીતે ગોળાઈ દેવાની છે, એકદમ નીચેથી ગોળાઈ આપવાની નથી. હવે અહીંયા આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે આ રીતે. જો તમને પસંદ આવતો હોય વિડીયો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે આ બંનેનું આપણે માપ લેવાનું છે, ટોટલ માપ. જેટલું પણ ટોટલ માપ આવે એને આપણે આ રીતે અડધા કરવાના છે. આ રીતે અડધા કરીને ફરી એકવાર માપી લેવાનું છે અડધું. તો અડધું આપણે અહીંયા 7 ની માથે એક લીટો આવ્યો છે, તો એ આપણે યાદ રાખવાનું છે. હવે એ જ માપ આપણે અહીંયા નીચે લેવાનું છે આ રીતે. તો અહીંયા પણ એટલું જ માપ રાખીને નિશાન લગાડી દેવાનું છે લીટીથી, એટલે આપણને સેન્ટર પોઈન્ટ મળી જાય. હવે ત્યાં આપણે મોડીના 4 ભાગો કરવાના છે. તો મોડીનું માપ 15 ઇંચ છે અને 15ના 4 ભાગ કરશું એટલે આપણને મળશે 3.25 ઇંચનો ચોથો ભાગ. તો જે 3.25 ઇંચ આપણને મળ્યું છે તે અહીંયા માર્કિંગ કરવાનું છે આ લાઈનની બાજુમાં. એક આ સાઈડ અને એક બીજી બાજુ આ રીતે. એટલે ટોટલ આપણે 7.5 હોવા જોઈએ. આ રીતે બંને સાઈડ એક સરખું જ રાખીને આપણે માર્કિંગ કરવાનું છે. હવે આ માર્કિંગને અહીંયા સુધી અને આ માર્કિંગને અહીંયા સુધી મેળવવાનું છે. તો એ મેળવવા માટે હું આ પેન્ટની જે સ્કેલ આવે તેનો યુઝ કરીશ. જો તમારી પાસે આ સ્કેલ ના હોય તો તમે હાથ વડે પણ આવો હલકો એવો ગોળાઈ શેપ આપી શકો. અહીંયા સીધી લાઈન નથી દોરવાની, અંદરથી થોડી ગોળાઈ આપવાની છે
આ રીતે. અને જો તમારે આ સ્કેલ લેવી હોય તો તમને આની લિંક પણ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો આ રીતે બંને સાઈડને આપણે ગોળે આપીને મેળવી દેવાના છે. એટલે આપણે આગળના ભાગનું માર્કિંગ તૈયાર થઈ જશે. હવે આને આપણે કટિંગ કરવાનું છે. તો અહીંયા હું એક લખી દઈશ આગળનો ભાગ એટલે આપણને ખ્યાલ આવે. આ સાઈડ આપણે થોડીક એવી ગોળાઈ આપવાની છે જેનાથી પોઈન્ટ ન પડે. થોડો ગોળ રાઉન્ડ શેપ આવવો જોઈએ આ રીતે. હવે હું આ ભાગનો કટિંગ કરી લઈશ. તો આ રીતે આગળના ભાગનું કટિંગ કરી દીધું છે અને મોડી પર અહીંયા નાના નાના કટ લગાડી દેવાના. હવે આ ભાગને આપણે કાપડ ઉપર રાખવાનો છે પાછળના ભાગનું કટિંગ કરવા માટે. તો પાછળના ભાગનું કટિંગ થોડુંક અલગ હોય છે અને એમાં થોડો ઘણો ફેરફાર કરવાનો હોય છે એ પણ હું તમને આગળ શીખવાડીશ. તો પેલા તો આપણે આગળના ભાગને આ રીતે કાપડ ઉપર ગોઠવીને એક્ઝેક્ટ ડ્રો કરી દેવાનું. હવે આગળના ભાગને લઈને હવે આપણે ફેરફાર કરવાનો છે. હવે અહીંયા નીચે ગોળાઈ અને ઉપરનો ભાગ છે ત્યાં આ રીતે લાઈન ડ્રો કરી દેવાની છે. અને આ બંને લાઈન ઉપર આપણે 2-2 ઇંચનું આગળ નિશાન લગાડવાનું છે અહીંયાથી. આ રીતે 2 ઇંચનું નિશાન લગાડવાનું છે એક અહીંયા અને એક ઉપર. આ રીતે નિશાન લગાડીને હવે ત્યાં એક સીધી લાઈન ડ્રો કરવાની છે. હવે આ જે આપણે ક્રોસ બનાવ્યો છે ત્યાં અલગથી એક આસનની ગોળાઈ આપવાની છે. જેમ આપણે આગળના ભાગમાં આપી હતી એ જ રીતે. અલગથી આપણે આ ગોળાઈ આપી દેવાની. હવે અહીંયા આપણે ઉપર એક 2 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને ત્યાં આ લાઈનને આ રીતે મેળવી દેવાની છે. હવે આ પોઈન્ટને આ જે સાઈડનો આપણે ભાગ છે ત્યાં ક્રોસમાં આ રીતે મેળવી દેવાનો છે. આ રીતે. આપણે સાઈડના ભાગમાંથી કઈ વધારવાનું નથી. આસનના ભાગમાં આપણે એટલું વધારવાનું છે. હવે ફિટિંગનું જે બાજુ છે તે બાજુ આપણે 1.5 ઇંચનું નિશાન લગાડવાનું છે. 1.5 ઇંચ. ઉપર આપણે બધી જગ્યાએ 2-2 ઇંચ વધાર્યું હતું અને અહીંયા સાઈડમાં ફિટિંગમાં 1.5 ઇંચ વધારવાનું છે અને ત્યાં પણ આ રીતે સ્કેલની મદદથી લાઈન ડ્રો કરી લેવાની છે. બસ આટલો જ આપણે ફરક કરવાનો છે પાછળના ભાગમાં. જો ન સમજાયું હોય તો ફરી એકવાર તમે રિપીટ કરી શકો અને જોઈ શકો છો એકદમ ઈઝી છે. બસ હવે આપણે આને કટિંગ કરી લેવાનું છે. આગળ અને પાછળના 2-2 ભાગ હોવા જરૂરી છે. તો આ પાછળના ભાગનું કટિંગ કરીને પછી આપણે ખીચાનું કટિંગ જોવાનું છે. તો તમને મારી સમજાવવાની રીત પસંદ આવતી હોય તો મને કહેજો અને જો કોઈ પણ ડાઉટ હોય ને તો પણ કોમેન્ટ કરીને કહેજો હું રિપ્લાય જરૂર કરીશ. અને વિડીયો પસંદ આવતો હોય લાઈક કરી દેજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ રીતે બંને ભાગના કટિંગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે પોકેટનું કટિંગ કરવાનું છે. તો અહીંયા ખીચાનું કટિંગ કરવા માટે મેં કાપડને 2 વડું રાખ્યું છે. અહીંયા લંબાઈમાં 13 ઇંચનું નિશાન લગાડ્યું છે અને પહોળાઈમાં 6.5. ફોલ્ડ સાઈડ છે એટલે 6.5 છે એટલે આપણે ખીચો તૈયાર થશે 13x13 ઇંચનો. તો આ રીતે આપણે હવે માપીને એને કટિંગ કરી લેવાનું છે અને ત્યારબાદ નીચેની ગોળાઈ આપવાની છે. તો આ રીતે ખીચાની સાથે આપણે પેન્ટનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે. અને આનો સીવવાનો વિડીયો અને પછીના વિડીયોમાં તરત જ આવવાનો છે ટૂંક સમયમાં. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વિડીયો આવે એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે લોકો સિલાઈ કામ કરે છે એને પણ શેર કરી દેજો એટલે એને પણ થોડી મદદ થઈ જાય. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.